હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ઇન્ડિયન ઇકોનોમીને હવે આપણે અહીંથી આગળ લઈ જઈએ છીએ. તો અત્યાર સુધીના સેશન્સની અંદર આપણે જે પ્રમાણે વાત કરી કે આઝાદી પહેલાંની અર્થવ્યવસ્થા કેવી હતી, આઝાદી બાદ જે છે પંચવર્ષીય યોજનાઓ આવે છે, નીતિ આયોગની રચના થાય છે, કૃષિની અંદર આપણે વાત કરી, ત્યારબાદ જે છે આપણે જોયું કે કૃષિ સાથે સાથે સંકળાયેલી બીજી કેટલીક ક્રાંતિઓ હતી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની અંદર જે બેન્કિંગ સિસ્ટમ કાર્ય કરે છે એ બેન્કિંગ સિસ્ટમનું જે રેગ્યુલેશન કરે છે એ બેંકનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આરબીઆઈનું કાર્ય શું છે અને આરબીઆઈ જે છે એ કેવી રીતે બજારની અંદર જે છે એ વ્યાજના દરો જે છે એને નિયંત્રિત કરે છે અને ફુગાવાને જે છે એ કંટ્રોલમાં રાખે છે, એ વિશેની આપણે વાત કરીશું. વર્ષ 1926 આવે છે અને વર્ષ 1926માં એક કમિશનનું ગઠન થાય છે જેનું નામ છે હિલ્ટન યંગ કમિશન અથવા તો રોયલ કમિશન. આ કમિશન જે દરમિયાન રચાયું એ કમિશન જે છે એ ભારતની બેંકોનો થોડોક અભ્યાસ કરે છે. એ સમયગાળા દરમિયાન ભીમરાવ આંબેડકર દ્વારા એક પુસ્તક લખવામાં આવે છે, ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશન. અને આ પુસ્તકની અંદર જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે, જે સૂચનો આપવામાં આવેલા છે, એ સૂચનોના આધારે આપણે એવું કહી શકીએ કે આરબીઆઈની સ્થાપના થઈ છે. એટલા માટે આપણે આરબીઆઈની સ્થાપનાનો શ્રેય કોને આપીએ છીએ? ભીમરાવ આંબેડકરને. હિલ્ટન યંગ કમિશન પોતાનો રિપોર્ટ આપે છે કે તત્કાલીન સમયની અંદર એટલે કે એ સમયગાળામાં વર્ષ 1930ની સાલ આસપાસ ભારતની અંદર જે છે એ 1200થી પણ વધારે બેન્કો કાર્ય કરી રહી છે. અને આ તમામ બેન્કો જે છે એ બ્રિટિશરોનો જે કાયદો હતો કંપની એક્ટ એ હેઠળ જે છે એમનું રેગ્યુલેશન ચાલી રહ્યું છે. પણ ભારતની બેન્કોનું રેગ્યુલેશન કરવા માટે જે છે એક મધ્યસ્થી બેંકની જરૂર છે, એક કેન્દ્રસ્થ બેંકની જરૂર છે. વર્ષ 1930ની અંદર કેન્દ્રીય બેન્કિંગ તપાસ સમિતિનું ગઠન થાય છે. એ પોતાનો રિપોર્ટ 1931ની સાલમાં આપે છે. વર્ષ 1934માં એક કાયદો પસાર કરવામાં આવે છે, સીબીઆઈ એક્ટ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. આ જે ભારતની 1200 જે બેન્કો જે છે એ તમામ બેન્કોનું રેગ્યુલેશન કરવા માટે એક કાયદો આપણે પસાર કરીએ છીએ જેનું નામ આપણે આપીએ છીએ સીબીઆઈ એક્ટ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. વર્ષ 1935માં 1 એપ્રિલના રોજ આરબીઆઈની સ્થાપના થઈ જાય છે. 1 એપ્રિલ 1935 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈનું મુખ્ય મથક બનાવવામાં આવે છે કલકત્તામાં. આરબીઆઈની અંદર જે છે સરકારના શેર હોય છે 4.4% અને મેનેજમેન્ટ જે છે એ એક ખાનગી સંસ્થા પાસે હોય છે. વર્ષ 1937ની સાલ આવે છે અને આરબીઆઈનું વડું મથક કલકત્તાથી લઈ અને મુંબઈ શિફ્ટ કરવામાં આવે છે. તો મુંબઈ આરબીઆઈનું વડું મથક કયા વર્ષે બન્યું? તો એ વર્ષનું નામ આપણે યાદ રાખીશું, વર્ષ 1937. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વર્ષ 1938ની સાલમાં આરબીઆઈ પોતાની પ્રથમ નોટ બહાર પાડે છે. 1940ની સાલમાં એ પોતાના પ્રથમ મિશ્ર ધાતુના બનેલા સિક્કાઓ બહાર પાડે છે. એટલે નોટ પણ બહાર પડી ગઈ, સિક્કાઓ પણ બહાર પડી ગયા. ત્યારબાદ વર્ષ 1946માં વિમુદ્રીકરણ થઈ જાય છે, એટલે કે ડિમોનિટાઇઝેશન. 500ની નોટો, 1000ની નોટો અને એ વખતે 10,000ની નોટ પણ હતી. તો 500, 1000 અને 10,000ની નોટો જે છે એને માર્કેટમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ડિમોનિટાઇઝેશન એટલે કે વિમુદ્રીકરણ. તો એ વર્ષ 1946માં થાય છે. વર્ષ 1948માં જૂન મહિના સુધી જે છે એ પાકિસ્તાનને પણ એક મધ્યસ્થ બેંક તરીકે જે છે આરબીઆઈ પોતે સેવા આપે છે. 1937થી લઈ અને 1947 સુધીનો 10 વર્ષનો જે તબક્કો હતો, કારણ કે 1937ની સાલમાં જે છે એ બર્મા ભારતથી અલગ થઈ ગયું છે, તો બર્માને પણ એક કેન્દ્રસ્થ બેંક તરીકે સેવા જે છે આરબીઆઈ આપેલી છે. ત્યારબાદ આપણે અત્યારની વાત કરીએ તો અત્યારમાં જે બેંકો કાર્ય કરી રહી છે એ 2 કાયદાઓ હેઠળ ચાલે છે. આ 2 કાયદાઓ આપણે આગળ પણ જોઈશું, અવારનવાર એનો ઉલ્લેખ આવશે બેન્કિંગ સિસ્ટમની અંદર કે 2 રીતે કાર્ય કરી રહી છે બેંકો, 2 કાયદા હેઠળ. એમ એક તો કાયદો છે આરબીઆઈનો એક્ટ 1934માં જે લાવવામાં આવેલો અને બીજા નંબરનો કાયદો છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ વર્ષ 1949. આ 2 કાયદાઓના આધારે અત્યારે હાલ તમામ બેંકોનું રેગ્યુલેશન આપણે કરીએ છીએ. હવે આપણે જોઈએ આરબીઆઈનું સ્ટ્રક્ચર શું છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એની મુખ્ય 3 પ્રકારના કાર્યાલયો હોય છે. એક હોય છે એનું કેન્દ્રીય કાર્યાલય, બીજા નંબર પર હોય છે એનું લોકલ કાર્યાલય અને ત્રીજા નંબર પર જે એની છે ક્ષેત્રીય ઓફિસો, ક્ષેત્રીય ઓફિસ એટલે કે રિજનલ ઓફિસીસ જે આવે છે. એનું જે કેન્દ્રીય કાર્યાલય જે છે એ આવેલું છે મુંબઈ ખાતે અને કેન્દ્રીય કાર્યાલયની અંદર જે છે એ કુલ 21 જેટલા ડિરેક્ટર્સ બેસે છે. એ 21 ડિરેક્ટર્સમાંથી 16 સભ્યો જે છે એ નોન ઓફિશિયલ સભ્યો છે અને બાકીના 5 સદસ્યો જે છે એ ઓફિશિયલ છે. એ 5 જે છે એ 5માંથી પાછા 5 ઓફિશિયલ, 16 નોન ઓફિશિયલ અને 5માંથી એક વ્યક્તિ જે છે ગવર્નર અને બાકીના 4 જે છે ડેપ્યુટી ગવર્નર. લોકલ બોર્ડની આપણે વાત કરીએ તો લોકલ બોર્ડ જે છે 4 જગ્યાએ આવેલા છે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા. અને રિજનલ ઓફિસ જે છે એ 19 જેટલી ઓફિસો રાજ્યોની અંદર આવેલી છે
અને 8 ઓફિસ જે છે એની યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં. આ 19 ઓફિસ જે છે ને એમાંથી એક ઓફિસ જે છે તેની એ આરબીઆઈની અમદાવાદમાં પણ આવેલી છે. તો આ હતું આરબીઆઈનું સમગ્ર સ્ટ્રક્ચર, જેની અંદર આપણે વાત કરીએ કે આરબીઆઈની અંદર એક જે છે એનું પાવર હાઉસ, લોકલ બોર્ડ અને ક્ષેત્રીય કાર્યાલયો. પાવર હાઉસની અંદર 21 લોકો બેસવાના છે, 21 ડિરેક્ટર, જેમાંથી 16 નોન ઓફિશિયલ, 5 ઓફિશિયલ. એ 5માંથી પણ એક ગવર્નર, 4 ડેપ્યુટી ગવર્નર. લોકલ બોર્ડ જે છે એ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા 4 જગ્યાએ આવેલા છે. ક્ષેત્રીય ઓફિસની આપણે વાત કરીએ તો 19+8, 19 જે છે રાજ્યોની અંદર છે, એમાં પણ એક આવેલું છે અમદાવાદની અંદર અને બાકીના 8 આવેલા છે યુનિયન ટેરેટરીમાં. વર્ષ 1994ની સાલ આવે છે અને વર્ષ 1994ની અંદર એક બોર્ડ બને છે, બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન, એટલે કે નાણાકીય બાબતોની જે દેખરેખ જે છે એ નોન ઓફિશિયલ અધિકારીઓના હેઠળ રાખવા માટે એક બોર્ડ બને છે, જેનું નામ છે બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન. 3 વ્યક્તિઓના નામ આપણે યાદ રાખવાના છે જે આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા. 3 ગવર્નર કેમ? તો એક હતા અંગ્રેજ, એક હતા ભારતીય અને એક છે ગુજરાતી. પ્રથમ અંગ્રેજ કે જે આરબીઆઈના ગવર્નર આરબીઆઈના બન્યા છે એ ગવર્નરનું નામ છે સર ઓસ્બર્ન સ્મિથ, જે આરબીઆઈના ગવર્નર હતા, પ્રથમ અંગ્રેજ હતા. પ્રથમ ભારતીય જે છે એ છે સીડી દેશમુખ અને પ્રથમ ગુજરાતી વ્યક્તિ કે જે આરબીઆઈના ગવર્નર બન્યા હોય એ છે આઈજી પટેલ. તો 3 વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે આપણે, સર ઓસ્બર્ન સ્મિથ, સીડી દેશમુખ અને આઈજી પટેલ. હવે આપણે વાત કરવાના છીએ આરબીઆઈના કાર્ય શું છે, એ આરબીઆઈ શું કાર્ય કરે છે. તો ફક્ત 3 જ કાર્યો છે આરબીઆઈ. આપણે એ 3 કાર્યને આપણે એકદમ ડેપ્થમાં સમજીશું. પ્રથમ કાર્ય આરબીઆઈનું છે કે આરબીઆઈ જે છે એ ઇશ્યુઇંગ એજન્સી તરીકે કાર્ય કરે છે. બીજા નંબર પર આરબીઆઈ જે છે એ સરકારને સલાહ અને સહાય આપવાનું કાર્ય કરે છે. અને ત્રીજા નંબરનું જે કાર્ય જે છે આરબીઆઈનું એ છે વિદેશી અનામત દર અને વિદેશી વિનિમય દર. વિદેશી અનામત દર અને વિદેશી વિનિમય દર પ્રણાલી, આ બંનેનું જે છે મેનેજમેન્ટ કરે છે. 1 બાય 1 આપણે એને સમજીએ. તો આરબીઆઈ જે છે એ ઇશ્યુઇંગ એજન્સી તરીકે કાર્ય કરે છે. આરબીઆઈ ઇશ્યુ કરવાનું કાર્ય કરે છે. શું ઇશ્યુ કરશે? તો આરબીઆઈ જે છે એ 2 રૂપિયાની નોટ અને એના ઉપરની તમામ નોટો જે છે એ છાપવાનું કાર્ય એ આરબીઆઈનું છે. 1 રૂપિયાની નોટ અને તમામે તમામ ચલણી સિક્કા, ફરી એકવાર 2 રૂપિયાની નોટ અને 2 રૂપિયાથી ઉપરની તમામ નોટો છાપવાનું કાર્ય આરબીઆઈ પાસે છે. પણ 1 રૂપિયાની નોટ અને તમામે તમામ ચલણી સિક્કાઓ એ છાપવાનું કામ જે છે ને એ નાણાં મંત્રાલય અંતર્ગત આવતો આર્થિક બાબતોનો વિભાગ કરશે. એટલે 2 ભાગમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ કે કોણ કઈ બાબતને ઇસ્યુ કરશે. જેમાં આરબીઆઈ પાસે છાપવાનો અધિકાર નોટોનો છે, સિક્કાનો નથી. અને નોટોમાં બી 1 રૂપિયાની નહીં, એ 1 રૂપિયાની નોટ અને તમામ સિક્કાઓ, આ બધું કોણ છાપે છે? નાણાં મંત્રાલય અંતર્ગત આવતો આર્થિક બાબતોનો વિભાગ. આ બધું ભેગું કરીએ, જેટલી પણ નોટો છપાય છે, જેટલા પણ સિક્કા છપાય છે, એ નોટો અને સિક્કા આ તમામ વસ્તુઓને બજાર સુધી લઈ જવાનું કામ, બજારમાં એને નાખવાનું કાર્ય એ આરબીઆઈનું છે. તો આ થઈ ગયું ચલણ, કે શું ઇસ્યુ કરશે? ચલણ. જે ચલણ જે છે એના 2 પ્રકાર છે. એ ચલણ જે છે કાં તો કાયદેસર હોઈ શકે છે અથવા તો બિનકાયદેસર હોઈ શકે છે. કાયદેસર ચલણ કોને કહેવાય? તો એની 3 શરતો છે. 3 શરતોનું જો પાલન થતું હોય તો એ ચલણ જે છે એને આપણે કાયદેસર ચલણ કહીએ. એક તો સરકાર દ્વારા સમર્થિત હોવું જોઈએ, સરકાર એને સમર્થન આપવી જોઈએ કે આ ચલણની અંદર જે છે આપણે લેવડ દેવડ કરી શકીએ છીએ. ત્યારબાદ જે છે જેનો વિનિમય થઈ શકે. વિનિમય એટલે કે એ ચલણ જે છે એના બદલામાં આપણને કોઈ વસ્તુ મળવી જોઈએ. એ ચલણ આપી અને સામે આપણને કોઈ વસ્તુ મળે તો એ જે છે એને એવું કહી શકીએ કે વિનિમય થયો. તો એ આપણે એને કાયદેસર ચલણ કહીએ છીએ. અને ત્રીજો, સર્વવ્યાપી માન્ય, દરેક જગ્યા પર જે છે એની જે છે એ વસ્તુ જે છે એના અવેજીમાં એના બદલાની અંદર આપણને કોઈ વસ્તુ મળે એવી સુવિધા હોવી જોઈએ. તો 3 શરતો છે. સર્વવ્યાપી માન્ય હોવું જોઈએ, સરકાર દ્વારા સમર્થિત હોવું જોઈએ અને જેના બદલામાં વિનિમય થઈ શકે એવું જે ચલણ જે છે એને આપણે કાયદેસર ચલણ કહીશું. 2 જ ચલણ એવા છે જે કાયદેસર છે, એક તો છે નોટો અને બીજા છે સિક્કા. આ બંને જે છે કાયદેસર ચલણની અંદર આવે છે. બિનકાયદેસર ચલણ કયા છે? તો એની અંદર આવે છે ડિમાન્ડ ડ્રાફ્ટ, એટીએમ અને ચેક. આ એ પ્રકારની બધી વસ્તુઓ છે, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને એટીએમ, કે જેનો વિનિમય ન થઈ શકે. આપણે જે છે એ એટીએમ આપીને કોઈની જોડેથી વસ્તુ ન લઈ શકીએ. દરેક જગ્યાએ તો ના જ લઈ શકીએ. એમ કોઈ ગામડાનો વિસ્તાર છે, કોઈ છેવાડાનો વિસ્તાર છે, ત્યાં જે છે એનો વિનિમય શક્ય નથી. એટલે કે સર્વવ્યાપી માન્ય નથી, એનો વિનિમય ન થઈ શકે. હા, વસ્તુ મળી શકે એના બદલામાં, કારણ કે ડિજિટલ પેમેન્ટની જે સિસ્ટમ આવી ગઈ છે એના પછી થઈ શકે, પણ સર્વવ્યાપી માન્ય તો આપણે એને ન જ ગણી શકીએ. એના બદલામાં આપણને કોઈ વસ્તુ નથી મળતી એટલા માટે. તો બિનકાયદેસર ચલણની અંદર આ 3 વસ્તુ આપણે જોઈ લીધી, ડિમાન્ડ ડ્રાફ્ટ, એટીએમ અને ચેક. કાયદેસર ચલણની અંદર પણ નોટ અને સિક્કા એ 2નો સમાવેશ થાય છે, પણ એમાં પણ પાછા 2 પ્રકાર છે. અમુક ચલણ એવા છે ને કે જે સીમિત છે. સીમિત છે એટલે કયા? સિક્કા. શા માટે? સિક્કા જે છે ને એ આરબીઆઈના નિયમ પ્રમાણે આપણે 1000ની વેલ્યુ સુધીના જ આપી શકીએ છીએ. એટલે 1 રૂપિયાના સિક્કા હોય તો તમે 1000 સિક્કા જ કોઈને આપી શકો, એનાથી વધારે જે છે તમે સિક્કા આપી શકતા નથી આરબીઆઈના નિયમ પ્રમાણે. એ વ્યક્તિ ઈચ્છે તો લઈ પણ શકે છે, પણ નિયમ પ્રમાણે જો ઈચ્છે તો એ ના પણ પાડી શકે છે કે 1000થી વધારની વેલ્યુના જે છે એ સિક્કા વેલિડ નથી, એ માન્ય નથી. અસીમિત માત્રામાં આપણે આપી શકીએ છીએ તો નોટ. એ પહેલાં અસીમિત હતી, પણ 2017ની સાલથી એના પર પણ સીમા સરકારે લગાવી દીધી છે કે 3 લાખના વેલ્યુ સુધીની જ નોટો આપણે કોઈને
આપી શકીએ છીએ, એનાથી વધારેની નોટો આપી શકાતી નથી. ત્યારબાદ કુલ ટોટલ 10,000 સુધીની નોટ જે છે આરબીઆઈ બહાર પાડી શકે છે. મહત્તમ કઈ નોટ બહાર પાડી શકીએ છીએ તો 10,000ની, જે આપણે પહેલાં જોયું કે વર્ષ 1946માં 10,000ની પણ નોટ હતી, પણ વિમુદ્રીકરણ થઈ ગયું, ડિમોનેટાઇઝેશન થઈ ગયું, એની નોટને પાછી ખેંચી લીધી. બાકી 10,000ની નોટ પણ આરબીઆઈ પોતે બહાર પાડી શકે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ જે ચલણ જે છે છાપવામાં આવે છે એ કેવી રીતે, એના માટે કઈ પ્રણાલી વપરાય છે તો સમગ્ર વિશ્વની અંદર જે નાણું જે છે એને પ્રિન્ટ કરવા માટે, મની જે છે એને પ્રિન્ટ કરવા માટે કુલ 3 પ્રકારની પ્રણાલી વાપરવામાં આવે છે. એક તો છે પૂર્ણતઃ આરક્ષિત પ્રણાલી, એક છે આનુપાતિક આરક્ષિત પ્રણાલી અને એક છે ન્યૂનતમ અનામત વ્યવસ્થા. આ ત્રણેયને આપણે 1 by 1 સમજીએ. પૂર્ણતઃ આરક્ષિત પ્રણાલી કોને કહેવાય તો જેટલું પણ તમે પ્રિન્ટ કરો છો, જેટલી પણ મની તમે જે છે એ પ્રિન્ટ કરો છો, સેમ એટલું ને એટલું જે છે તે સોનું આપણે આપણા રિઝર્વમાં મૂકી દઈએ. માની લઈએ કે આપણે 100 કરોડ રૂપિયા જે છે છાપવા છે, તો એ 100 કરોડ રૂપિયાનું સોનું આપણી તિજોરીમાં આપણી પાસે હોવું જોઈએ. શા માટે? તો આપણને ખબર છે કે બજાર કેવી રીતે ચાલે છે કોઈ પણ દેશનું, માંગ અને પુરવઠાના આધારે. જેટલી માંગ છે સામે એટલો પુરવઠો હોવો જોઈએ. આપણને એમ થાય કે જો નોટ છાપવાની સત્તા એ આપણી સરકાર પાસે છે તો આપણે કેમ અનલિમિટેડ નોટ નથી છાપી દેતા? તો એના પાછળનું રીઝન એ છે કે અત્યારે હાલ આજની તારીખમાં માની લઈએ કે માર્કેટની અંદર જે છે 1,000 રૂપિયા છે, એ 1,000 રૂપિયાની સામે એટલો સામાન છે આપણી પાસે, એટલી વસ્તુ છે કે 1,000 રૂપિયાની સામે એને આપણે બેલેન્સ કરી શકીએ. તો જે છે એ ભાવની આને કહેવાય છે સ્થિરતા. ભાવ સ્થિરતા ક્યારે આવશે? જ્યારે માંગ અને ડિમાન્ડ અને સપ્લાય આ બંને જે છે એકબીજાની ઇક્વલ રહે. આપણે નોટ છાપી દઈએ છીએ બીજી 1,000 રૂપિયાની અને એટલો સામાન આપણી પાસે છે નહીં, એટલી વસ્તુ આપણી પાસે છે નહીં, તો હવે માર્કેટમાં રૂપિયા છે 2,000 અને એની સામે વસ્તુ છે 1,000 રૂપિયાની. તો જે 1,000 રૂપિયાની જે વસ્તુ છે ને એની કિંમત આપમેળે વધીને 1,500 તો 1,700 થઈ જશે. જેને ખરીદ્યું હશે ખરીદશે અને બાકીના લોકોને એ વસ્તુ નથી મળવાની. તો જે 1,000 રૂપિયાની વસ્તુ જે છે એ હવે 1,500ની અથવા તો 1,700ની ક્યારે બની? જ્યારે આપણે વધારાના મૂલ્યની નોટ છાપી દઈએ છીએ. તો આપણી પાસે આપણા બજારની અંદર, આપણા માર્કેટની અંદર, આપણા દેશ પાસે જેટલા સંસાધનો છે, જેટલી વસ્તુ છે, એટલા જ વેલ્યુની આપણે જે છે નોટો છાપી શકીએ છીએ. જો આપણે એના કરતાં નોટ વધારે છાપી દઈએ તો બજારમાં જે છે મોંઘવારી થઈ જશે. જે વસ્તુ આપણને 10 રૂપિયામાં મળે છે એ વસ્તુ કદાચ કાલે 20ની, 30ની અથવા તો 50ની પણ થઈ શકે, કારણ કે દરેક વ્યક્તિ પાસે રૂપિયા છે અને દરેક લોકો જે છે એની કિંમત આપવા માટે તૈયાર છે. તો આ રીતે જે છે મોંઘવારીમાં વધારો થાય છે. આ કન્સેપ્ટ આપણે સમજીશું જ્યારે આપણે એમપીસીની વાત કરીશું, મોનિટરી પોલિસી કમિટી, નાણાકીય નીતિની અંદર આ એકદમ ડેપ્થમાં આપણે જોઈશું કે કેવી રીતે આ બધી ગણતરી થાય છે. પણ અત્યારે હાલ ટૂંકમાં આપણે એટલું યાદ રાખીએ કે જેટલા રૂપિયા આપણે છાપીએ આપણી પાસે એટલું જે છે સોનું હોવું જોઈએ. શા માટે? કારણ કે ઉદાહરણ તરીકે આપણે એવું વિચારીએ કે કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાય છે અને આપણે 100 કરોડ રૂપિયા પ્રિન્ટ કરી અને એને આપણે માર્કેટમાં મૂકી દઈએ છીએ આરબીઆઈ દ્વારા, અને એ 100 કરોડ રૂપિયાની આપણી પાસે વસ્તુ પણ છે. પણ કદાચ એવું બને કે એ જ વર્ષે જે છે દુષ્કાળ આવી જાય અથવા તો મંદી આવી જાય, જેવું આપણે વર્ષ 1991ની સાલમાં જોયું કે એલપીજી રિફોર્મ કરવા પડ્યા, આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે ખોરવાઈ ગયું, એ પરિસ્થિતિ આવી ગઈ. હવે આપણે માર્કેટની અંદર 100 કરોડ રૂપિયા મૂકી દીધેલા છે, આપણી પાસે વસ્તુ પણ હતી, એ ગણતરી કરીને આપણે મૂકી પણ દીધા, પણ દુષ્કાળ આવી ગયો અને હવે આપણા બજાર પાસે જે છે એટલી વસ્તુ નથી. એ ઇમરજન્સી કેસની અંદર આપણે જે 100 કરોડ રૂપિયાનું સોનું મૂક્યું છે એ સોનું આપણે જે છે એ વેચી શકીએ. એ સોનું વેચી આપણે બીજા દેશને વેચી દઈએ અને એ 100 કરોડ રૂપિયાની વસ્તુ લઈ અને આપણે આપણા માર્કેટમાં એને મૂકીએ તો હવે 100 કરોડની આપણી પાસે વસ્તુ પણ છે અવેલેબલ અને માર્કેટની અંદર જે છે 100 કરોડ રૂપિયા પણ આપણી પાસે છે. તો ડિમાન્ડ અને સપ્લાય આ બંને જે છે એ ઇક્વલ થઈ ગયા, એટલે ભાવ જે છે એકદમ સ્થિર રહેશે. આરબીઆઈનું મુખ્ય કાર્ય શું છે કે ભાવને જે છે સ્થિર રાખવા. અચાનક ભાવ વધી પણ ના જાય અને અચાનક ભાવ ઘટી પણ ના જાય. તો ભાવ જે છે મેન્ટેન કરવા માટે આ પ્રકારની એક પ્રણાલી અપનાવવામાં આવે છે કે જેટલા રૂપિયા આપણે પ્રિન્ટ કરવા હોય એટલા જ રૂપિયાનું આપણી પાસે સોનું હોવું જોઈએ. તો આ પ્રકારની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને આપણે કહીએ છીએ પૂર્ણતઃ આરક્ષિત પ્રણાલી. આ કન્સેપ્ટ જે છે ભારતમાં નથી. બીજા નંબર પરની જે સિસ્ટમ આવી છે આનુપાતિક આરક્ષિત પ્રણાલી. આનુપાતિક આરક્ષિત પ્રણાલી એટલે કે જેટલા રૂપિયા આપણે છાપીએ એ રૂપિયાની 40% રકમનું સોનું આપણે જે છે આપણા રિઝર્વની અંદર રાખવું પડે. એટલે કે 100 કરોડ રૂપિયા આપણે પ્રિન્ટ કરવા હોય તો એ પહેલાં આપણે 40 કરોડનું સોનું આપણે ખરીદી રાખવાનું, પછી આપણે એ રૂપિયા પ્રિન્ટ કરી શકીએ. આ છે આનુપાતિક વ્યવસ્થા, આનુપાતિક પ્રકારની પ્રણાલી, જે પણ ભારતની અંદર નથી. ભારતમાં કઈ સિસ્ટમ છે તો ભારતના જે છે ન્યૂનતમ અનામત વ્યવસ્થા. ન્યૂનતમ અનામત વ્યવસ્થાની અંદર શું છે કે એક ફિક્સ રેટ છે 200 કરોડ રૂપિયા, 200 કરોડ રૂપિયા છે, 115 કરોડનું સોનું છે, 115 કરોડ નહીં, 115 કરોડની કિંમતનું સોનું અને 85 કરોડનું ફોરેક્સ એટલે ફોરેન એક્સચેન્જ રિઝર્વ, વિદેશી નાણું, એમ ડોલર લઈ શકાય, યુરો લઈ શકાય, યેન લઈ શકાય, IMFનું ચલણ છે એ લઈ શકાય. આ 3 વસ્તુ આપણે મૂકી દેવાની આપણા રિઝર્વની અંદર. 100 કરોડનું સોનું, 200 કરોડ રૂપિયા, 200 કરોડ રૂપિયા,
115 કરોડનું સોનું, 115 કરોડની કિંમતનું અને 85 કરોડનું ફોરેક્સ. આ ત્રણ વસ્તુ આપણી રિઝર્વની અંદર મૂકી અને પછી જે છે આરબીઆઈ માર્કેટનું એનાલિસિસ કરી કે કેટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે અને એની સામે જે છે એ રૂપિયા જે છે મની પ્રિન્ટ કરવાનું કાર્ય કરે છે. તો આ થઈ ગઈ નોટો છાપવાની પ્રણાલી. ત્રણ પ્રકારની પ્રણાલી આવે છે: પૂર્ણતઃ આરક્ષિત પ્રણાલી, પૂર્ણતઃ આરક્ષિત પ્રણાલી, આનુપાતિક આરક્ષિત પ્રણાલી અને ત્રીજા નંબર પર ન્યૂનતમ અનામત વ્યવસ્થા. તો ભારતમાં છે ન્યૂનતમ અનામત વ્યવસ્થા. એક કાર્ય પૂરું. બીજા નંબરનું જે કાર્ય છે એ આરબીઆઈ શું કામ કરે છે? તો આરબીઆઈ જે છે એ સરકારને સહાય આપે છે, સલાહ પણ આપે છે અને સહાય પણ આપે છે. સહાય કેવી રીતે આપે? તો જ્યારે આપણે બજેટનો કન્સેપ્ટ જોઈએ તો બજેટની અંદર આપણે વિવિધ પ્રકારની ખાદ્ય વિશેની વાત કરેલી કે જ્યારે સરકાર બજેટ લઈને આવે છે એ વખતે પણ મેં કીધેલું કે જ્યારે આવક હોય એ એક તરફ દર્શાવેલી હોય ને એક તરફ હોય ખર્ચ. આવક કરતાં આપણો જ્યારે ખર્ચ વધી જાય ને તો એને કહેવામાં આવે છે અર્થતંત્રની ખાધ. અને આવક કરતાં જ્યારે ખર્ચ વધી જાય છે આપણો તો એ જે છે એ આપણે એવું કહી શકીએ કે આપણું અર્થતંત્ર જે છે વિકાસની દિશામાં કામ કરી રહ્યું છે. એ વખતે પણ આપણે આ વાત બજેટ વખતે કરેલી. તો એ જ વાતને અહીંયા આગળ આપણે કન્ટિન્યુ કરીએ કે સરકાર માની લે કે કોઈ બજેટ લઈને આવે છે અને એ બજેટમાં સરકારનું આવક કરતાં એનો ખર્ચ વધારે છે, એટલા માટે અહીંયા ખાધ થવાની છે, એટલે રૂપિયા સરકારને લેવા પડશે, સરકારે હવે ક્યાંકથી દેવું કરવાનું છે. એ દેવાની રકમ જે છે એ આરબીઆઈ સરકારને આપે છે. તો માની લઈએ કે 100 રૂપિયાની રકમ છે કે જે સરકારને જરૂર છે, તો એ 100 રૂપિયાની જે છે એ માંગ કરવામાં આવે છે આરબીઆઈ પાસે. એટલે કે આરબીઆઈ જે છે સરકારને હવે 100 રૂપિયા આપશે. આરબીઆઈ પાસે જે છે એક સોફ્ટવેર છે જેનું નામ છે ઈ-કુબેર સોફ્ટવેર. અને આ ઈ-કુબેર સોફ્ટવેરની અંદર બે રીતે રકમ મળી શકે છે સરકારને. આરબીઆઈ નાણાં આપવાની છે, સરકારને આપવાના છે આપણે રૂપિયા, કારણ કે આપણે સમજી રહ્યા છીએ આરબીઆઈના કાર્યો. આપણે આપવાના છે રૂપિયા સરકારને, 100 રૂપિયાની કિંમત છે. બે રીતે રૂપિયા મળી શકે છે. એક તો કાં તો સરકારને ટૂંકા ગાળા માટે જોઈએ છે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, અથવા તો એ નાણાં જે છે સરકારને લોંગ ટર્મ માટે જોઈએ છે, 15 વર્ષ માટે જોઈએ છે, 20 વર્ષ માટે જોઈએ છે. બે કન્ડિશન હોઈ શકે છે. જો સરકારે ટૂંકા ગાળા માટે રૂપિયા લેવા હોય તો એ માની લઈએ કે 30 રૂપિયા છે અને લાંબા ગાળા માટે લેવા હોય તો એ છે એની કિંમત છે 70. જ્યારે ટૂંકા ગાળા માટે રૂપિયા લેવાના હોય ને એ વખતે સરકાર દ્વારા એક ગેરંટી આપવામાં આવે છે. કારણ કે આપણે લોન લેવા જઈએ તો લોન વખતે પણ આપણે જ્યારે કંઈક આપણે કિંમત લખાવી પડે આપણી પ્રોપર્ટી, કે મારી પાસે આટલી કન્ડિશન છે, આટલી જમીન છે અથવા તો મારી પાસે પ્રોપર્ટી છે. જો આપણે લોન ના ભરીએ તો એ પ્રોપર્ટી આપણી જે છે જપ્ત થઈ જાય. એ રીતે સરકાર જે છે એ પોતાની જામીનગીરી બહાર પાડે છે. આ જામીનગીરી જે છે એક પ્રકારનો દસ્તાવેજ છે કે આ જામીનગીરીના બદલામાં આટલી રકમ જે છે સરકારને આપવામાં આવશે. અને જ્યારે સરકાર જે છે એ નાણાંની રકમ પાછી ચૂકવી દે ત્યારે એ જામીનગીરી જે છે આપણે સરકારને પાછી આપી દઈશું. તો સરકાર બે રીતે જામીનગીરી આરબીઆઈને આપી શકે છે. જો સરકારે ટૂંકા ગાળામાં રૂપિયા લેવા છે તો એ માટે જે જામીનગીરી બહાર પાડવામાં આવે છે એને કહેવામાં આવે છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એટલે કે ટી બિલ, જે સામાન્ય રીતે 91 દિવસ માટે હોય છે, 182 દિવસ માટે હોય છે અથવા તો 364 દિવસ માટે હોય છે. જ્યારે લાંબા ગાળા માટે જ્યારે સરકારને રૂપિયા લેવાના હોય એ વખતે જે બહાર પાડવામાં આવે એને કહેવામાં આવે છે બોન્ડ. તો બોન્ડ અને ટી બિલ આ બંને કોણ બહાર પાડે છે? સરકાર. એ બોન્ડ અથવા તો ટી બિલ બહાર પાડી અને આરબીઆઈને આપવામાં આવે છે અને આરબીઆઈ તરફથી જે રકમ જે છે સરકારને આપવામાં આવે છે. તો ટી બિલ અને બોન્ડ આ બંને શું છે? ગવર્મેન્ટ સિક્યોરિટી છે. એ બંનેને આપણે ભેગા કરીએ તો એને શું કહેવાય? ગવર્મેન્ટ સિક્યોરિટી પણ કહી શકીએ, અથવા તો એને ગિલ્ટ એજ પણ કહેવામાં આવે, અથવા તો સરકારી જામીનગીરી પણ કહેવામાં આવે. આ સરકારી જામીનગીરીના બદલામાં સરકારને રૂપિયા મળ્યા છે. જ્યારે પણ સરકારે રૂપિયા પાછા આપી દેશે વ્યાજ સહિત, એ વખતે આ ટી બિલ અને આ બોન્ડ એ સરકારને આપણે પરત ચૂકવી દઈશું. તો સરકારે રૂપિયા લેવા માટે જે બે વસ્તુ ઇસ્યુ કરી છે સરકારી જામીનગીરી, એ છે ટી બિલ અને બોન્ડ. આ રીતે જે સરકારને નાણાં આપવાનું કાર્ય કરે છે આરબીઆઈ. બે થઈ ગયા. ત્રીજું કાર્ય હવે આપણે જોઈએ. ત્રીજું કાર્ય જે છે એની અંદર છે કે ફોરેન એક્સચેન્જ રેટ અને ફોરેન રિઝર્વ આ બંને જે છે જાળવી રાખે છે. વિદેશી અનામત અને વિદેશી વિનિમય દર. એમાં પહેલું આપણે વાત કરીએ છીએ વિદેશી અનામત જાળવે છે. વિદેશી અનામત એટલે શું છે? કે ફોરેક્સ, વિદેશનું જે નાણું જે છે, અમેરિકાનું નાણું છે, ત્યારબાદ જે છે એ યુરોપિયન કન્ટ્રીઝનું કોઈ હોય, અથવા તો પાઉન્ડ જે છે, અથવા તો જાપાનનો યેન છે. આ અલગ અલગ પ્રકારનું જે વિદેશી નાણું જે છે ને એ પણ આપણે આપણી પાસે રિઝર્વ રાખવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. શા માટે આપણે એવું કરીએ છીએ? તો વિદેશી ચલણ જે છે ને આપણા માટે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. કોઈપણ દેશ માટે જ્યારે એ દિવાળિયાની પરિસ્થિતિમાં હોય, વર્ષ 1991માં આપણી સાથે જેવું થયું કે જ્યારે એલપીજી રિફોર્મ કરવા પડ્યા હોય, બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્રાઇસિસ આવી જાય, એ સમયે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે જો કોઈ કાર્ય કરતું હોય તો વિદેશી નાણું છે. કારણ કે આપણું ચલણ જે છે માર્કેટમાં અત્યારે હાલ ચાલી રહ્યું નથી. તો વિદેશી નાણું જે છે એ આપણી પાસે હોય ને તો આપણે એ બીજા દેશને આપીને આપણે એ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ બહારથી આયાત કરી શકીએ. એટલા માટે એવું કહેવાય છે કે વિદેશી નાણું જે છે ને એ કોઈ પણ દેશ માટે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ હોય છે. શું રાખી શકાય છે? તો 4 વસ્તુ રાખી શકાય. કાં તો કેશ ફોર્મમાં એને રાખી શકાય, સોનું પણ ખરીદી શકાય એ જ રૂપિયામાંથી, અથવા તો ટી બિલ ખરીદી શકાય, અથવા તો આઈએમએફનું ચલણ. ટી બિલ જે છે એ શું છે? તો સરકારનું તરફથી આપવામાં આવેલી જામીનગીરી. પણ આઈએમએફનું ચલણ, આઈએમએફ શું છે? તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, કે જેણે વર્ષ 1991ની સાલમાં ભારતને લોન આપેલી. એક
ઓર્ગેનાઇઝેશન છે આખું IMF, જે અમેરિકામાં બેસે છે. એ IMFનું પોતાનું ચલણ છે, અને એ ચલણનું નામ છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. તો 4માંથી કોઈ પણ વસ્તુ જે છે આપણે પોતાની પાસે રાખી શકીએ છીએ. આ છે વિદેશી અનામત. આપણે અનામત રાખેલી છે કે એને અત્યારે હાલ વાપરવાની નથી, પણ જ્યારે ક્રાઇસિસની કન્ડિશન આવશે એ વખતે આપણે એનો યુઝ કરીશું ઇમરજન્સી માટે. બીજું એનું કરીએ છીએ વિનિમય દર પ્રણાલી. વિનિમય દર પ્રણાલી એટલે કે શું? તો આપણે જોઈએ છીએ કે આયાત અને નિકાસ આપણે કરીએ છીએ. આપણી પ્રોડક્ટ આપણે વિદેશમાં વેચીએ તો એને આપણે કહીએ છીએ આપણે કોઈ વસ્તુની નિકાસ કરી, અને જ્યારે આપણે કોઈ વસ્તુ મંગાવીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ આપણે એની આયાત કરીએ છીએ. તો આયાત અને નિકાસ એક પ્રકારનો વિનિમય છે. વિનિમયની અંદર આપણા રૂપિયા વાપરવાના થશે, બરાબર, અને સામે આપણે વસ્તુ વેચતા હોઈશું તો રૂપિયા લેવાના પણ થશે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જે વેપાર થતો હશે એમાં દરેક દેશની પોતાની કરન્સી છે. જેમ કે અમેરિકાની એક કરન્સી છે, એ જ રીતે લંડનની અંદર પાઉન્ડ વપરાય છે, અમેરિકાની અંદર ડોલર વપરાય છે, જાપાનમાં યેન વપરાય છે, સાઉદીમાં રિયાલ વપરાય છે, ભારતની અંદર રૂપિયો વપરાય છે, બાંગ્લાદેશમાં પણ રૂપિયો વપરાય છે. દરેક દેશની જે છે પોતાની એક કરન્સી છે, અને એ કરન્સીની અંદર એ પોતે વેપાર કરે છે. તો દરેક કરન્સીની કંઈક વેલ્યુ છે કે એક રૂપિયો જે છે એના બરાબર ડોલર આપણે એની કમ્પેરિઝન કરી શકીએ. એની ડોલરની કમ્પેરિઝનમાં પાઉન્ડની આપણે કમ્પેરિઝન કરી શકીએ કે કયો દેશ જે છે એ એની આર્થિક સમૃદ્ધિ સારી છે અને કયો દેશ છે વિકાસની દ્રષ્ટિએ આગળ છે. તો એની કરન્સી હંમેશા આગળ રહેવાની, બાકીની બધી કરન્સી જે છે એ પાછળ રહેશે એનાથી. આ થઈ ગયો વિનિમય. આ વિનિમયને જાળવવાનું કાર્ય જે છે ને એ RBI કરશે. હવે સામાન્ય રીતે શું બને છે, 2 પ્રકારની પ્રણાલીઓ વિનિમયની અંદર પણ આવે છે. એક તો છે સ્થિર વિનિમય દર પ્રણાલી અને એક છે ફ્લોટિંગ વિનિમય દર પ્રણાલી. જો સરકાર દ્વારા આ વસ્તુને રેગ્યુલેટ કરવામાં આવે તો એને આપણે કહીશું સ્થિર વિનિમય દર પ્રણાલી. પણ જો બજારના આધારે રેગ્યુલેટ કરવામાં આવે, બજારની માંગ કેટલી છે બજારમાં અને સપ્લાય કેટલી છે એના આધારે જો આપણે એને રેગ્યુલેટ કરીએ તો એને આપણે કહીએ છીએ કે ફ્લોટિંગ વિનિમય દર પ્રણાલી. ભારતમાં કઈ સિસ્ટમ છે? ભારતમાં છે મેનેજડ ફ્લોટિંગ રેટ પ્રણાલી. એટલે કે ફ્લોટિંગ છે બધું બજાર ઉપર આપણે છોડેલું છે, પણ RBI દ્વારા અમુક બાબતોમાં જે છે એને મેનેજ કરવામાં આવે છે. આ બંને પ્રકારની સિસ્ટમની અંદર આપણે આયાત અને નિકાસના કિસ્સામાં જોઈએ ને તો સેમ વસ્તુ ફોલો કરવાની છે. પહેલાં આપણે સમજીશું અવમૂલ્યન. અવમૂલ્યન એટલે ઘસારો. બંનેની અંદર કોમન છે, એક જ વસ્તુ છે એટલે આપણે સમજીએ કે અવમૂલ્યન એટલે કે ઘસારો કોને કહેવાય. તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર જ્યારે ભારતનો રૂપિયો નબળો બને છે, જ્યારે આપણે LPG રિફોર્મ કર્યા ત્યારે IMF આપણને સજેસ્ટ કરેલું કે રૂપિયો જે છે એનું અવમૂલ્યન થવું જોઈએ 22.8%. એટલે કે રૂપિયાના ભાવમાં ડોલરની કમ્પેરિઝનમાં 22 રૂપિયાનો આપણે ઘટાડો કરીશું. એ કોણ કરી શકે? સરકાર કરી શકે. આપણે કીધું સરકાર દ્વારા પણ મેનેજ થાય અને માર્કેટ દ્વારા પણ મેનેજ થાય. તો સરકારે જે તે સમયે એમાં 22 રૂપિયાનો ઘટાડો કર્યો. એટલે આપણો જે રૂપિયો જે છે એ ડોલરની કમ્પેરિઝનમાં શું થાય છે? નબળો પડ્યો. ડોલર જે છે એ આપણી સામે મજબૂત ઊભો થઈ ગયો છે. હવે તો જ્યારે અવમૂલ્યનની વાત આવે, અવમૂલ્યન એટલે કે ઘસારો. આ પરિસ્થિતિમાં શું થાય છે કે આપણો જે રૂપિયો જે છે એ નબળો પડી ગયો છે અને ડોલર જે છે સામે મજબૂત થઈ ગયો છે. એ કિસ્સામાં આપણે આપણી આયાતને ઘટાડીશું. કેવી રીતે? ઉદાહરણ તરીકે આજની તારીખમાં $1 બરાબર કિંમત છે 90 રૂપિયા. હવે આપણે જ્યારે બહારથી કોઈ વસ્તુ મંગાવીએ છીએ એની કિંમત છે $1. તો એ વસ્તુ જ્યારે આપણી પાસે પહોંચે છે એ $1, ફોરેનમાં એની કિંમત છે $1. આપણી પાસે પહોંચે છે, હવે આપણે એની જે કિંમત આપવાની થાય છે એ છે 90 રૂપિયા. તો 90 રૂપિયામાં આપણે વસ્તુ ખરીદતા. હવે આપણો રૂપિયો નબળો બન્યો, ડોલર મજબૂત થઈ ગયો, તો $1 = 100 રૂપિયા થઈ ગયા. હવે એ જ વસ્તુ જ્યારે આપણે અહીંયા મંગાવીશું ને તો એની કિંમત થઈ જશે 100 રૂપિયા. તો જે વસ્તુ આપણને 90 રૂપિયામાં પડતી એ વસ્તુ હવે આપણને 100 રૂપિયામાં પડશે. એટલા માટે જ્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય અથવા તો એનો ઘસારો થાય ને ત્યારે આવકમાં ઘટાડો થાય છે. ઘટાડો કરવાનો નથી, પણ આયાતમાં. આયાત જે છે ઓટોમેટિક ઘટી જાય છે, કારણ કે હવે વસ્તુઓ જે છે આપણને મોંઘી પડશે. એનાથી ઊંધું અધિમૂલ્યન થાય અથવા તો સંચય થાય, આપણો રૂપિયો મજબૂત બને જ્યારે વિદેશના માર્કેટમાં, એ વખતે આપણી નિકાસ ઘટી જાય છે. કેમ? કારણ કે હવે શું થશે? આ રૂપિયો મજબૂત થઈ ગયો છે અને ડોલર જે છે નબળો પડે છે. તો રૂપિયાની કિંમત $1 બરાબર આપણો રૂપિયો જે છે એની કિંમત હતી 90 રૂપિયા. હવે આપણો રૂપિયો મજબૂત થઈ ગયો તો $1 હવે થઈ જશે સીધા 80 રૂપિયા. તો હવે શું થશે? 80 રૂપિયા કિંમત આપણી થઈ જાય છે. તો હવે આપણે નિકાસ જે કરતા હતા, જે વસ્તુ આપણે અહીંયાથી મોકલીએ છીએ, આયાતના કિસ્સામાં આપણે મંગાવતા હતા, હવે આપણે કઈ વસ્તુ નિકાસ પણ કરતા હોઈશું. તો જે વસ્તુની આપણે નિકાસ કરતા હતા $1 બરાબર 90 રૂપિયા જ્યારે કિંમત હોય છે, ત્યારે આપણું માર્કેટ જ્યારે નિકાસ કરે છે ત્યારે એને 90 રૂપિયા તો મળવાના જ છે. પણ હવે આપણો રૂપિયો મજબૂત થઈ ગયો તો એ જ વસ્તુ જ્યારે હવે આપણે માર્કેટમાં વેચીશું ત્યારે હવે આપણને એ વસ્તુ મળવાની થઈ ગઈ છે 80 રૂપિયાની અંદર. તો હવે આપણને અહીંયા 10 રૂપિયાનો લોસ જશે, કારણ કે આપણો રૂપિયો મજબૂત થયો તો આપણી નિકાસ જે છે એ ઓટોમેટિક ઘટી જાય છે. તો વિધાનમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે જ્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય એ વખતે શું થાય છે? તો આયાતમાં ઘટાડો થાય છે, અને જ્યારે રૂપિયાનું અધિમૂલ્યન થાય ત્યારે નિકાસમાં ઘટાડો થાય છે. અવમૂલ્યન એટલે કે ઘસારો અને અધિમૂલ્યન એટલે કે સંચય. તો આ વિનિમય દર પ્રણાલી જે છે જાળવવાનું કાર્ય RBIનું છે. તો અહીંયા આપણે RBIના કાર્યો પૂરો કરીએ છીએ.
ત્રણ અગત્યના કાર્યો છે એના ઇસ્યુઇંગ એજન્સી તરીકે કાર્ય કરે છે, સરકારને સલાહ આપે છે, અને ત્રીજા નંબર પર આરબીઆઈનું કાર્ય છે વિદેશી અનામત અને વિદેશી વિનિમય દર પ્રણાલીને જાળવે છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીશું ત્યારે આપણે વાત કરીશું કે નાણાકીય નીતિ શું છે અને આરબીઆઈ એ ભારતના માર્કેટને જે છે કેવી રીતે રેગ્યુલેટ કરે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.